સરકારી વિનયન કોલેજ કવાંટના વિદ્યાર્થીઓ, ગુડ ઇવનિંગ. અત્યાર સુધીની ચર્ચામાં મેં ભાષા અને સાહિત્યની સર્જનાત્મકતા વિશે વાત કરી હતી. આ ચર્ચા TYBAના વિદ્યાર્થીઓના ભાષા વિજ્ઞાન અને સાહિત્ય વિવેચનના સિદ્ધાંતો બંને પેપરના સેમ 5 અને 6ના કેટલાક મુદ્દાઓને આવરી લે છે. એટલે સેમ 6ના વિદ્યાર્થીઓ માટે એ વ્યાખ્યાન પરીક્ષાલક્ષી તૈયારી છે. તો સેમ 4 અને સેમ 2ના વિદ્યાર્થીઓ તેને હવે પછીના અભ્યાસના વિષયો અને મુદ્દા તરીકે સ્વીકારે. સેમ 6ના વિદ્યાર્થીઓની પરીક્ષા અંગેનો કાર્યક્રમ ટૂંક સમયમાં જાહેર થશે. નિયમિત રીતે વર્ગખંડમાં હાજરી આપતા વિદ્યાર્થીઓને માહિતી છે જ કે સેમ 6નો યુનિટ પ્રમાણેનો અભ્યાસક્રમ મહદઅંશે પૂરો થઈ ગયો છે. માટે અહીં હું પુનરાવર્તન કરીશ. સાહિત્ય વિવેચનના સિદ્ધાંતો પેપરના મહત્ત્વના મુદ્દાની ચર્ચા આ વ્યાખ્યાનથી હું શરૂ કરું છું. મહત્ત્વની પરિભાષાઓ અને અભિગમો વિશે પણ હવે વાત કરીશ, જેથી આગામી પરીક્ષાઓ આવે ત્યારે તમે સમજણપૂર્વક એનો ઉત્તર આપી શકો. સાહિત્ય વિવેચનના સિદ્ધાંતો ભાગ 2, પ્રશ્નપત્ર ક્રમાંક 313, કોર્સ એકમ 4 નો પહેલો મુદ્દો છે વિવેચનની વિભાવના. મારા મતે આ મુદ્દો ભાગ 1, 303ના એકમ 1નો સેમેસ્ટર 5નો પહેલો મુદ્દો હોવો જોઈતો હતો. વિવેચન એટલે શું? તેની પ્રાથમિક માહિતી, સમજૂતી, કાર્યપદ્ધતિ વગેરે વિશે તમને વિવેચનનું પેપર ભણાવવાનું શરૂ કર્યું તે પહેલાં જ મેં સમજાવ્યું હતું. અને ખરેખર યોગ્ય એ જ છે કે પેપર ભણવાનું શરૂ કરો તે પહેલાં સંજ્ઞા વિભાવનાની સમજૂતી, માહિતી અને કાર્યપદ્ધતિ, કાર્યક્ષેત્રો વિશે તમને માહિતી મળી જવી જોઈએ. મેં ચર્ચા કરી જ હતી, અત્યારે ફરી થોડીક વાતો કરી લઉં. સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે વિવેચન એટલે શું? એક બહુ મોટી ગેરસમજ સામાન્ય રીતે લોકોમાં પ્રવર્તે છે કે વિવેચન એટલે કૃતિની ટીકા કરવી, તેમાં ભૂલો બતાવવી, તેની ખામીઓ શોધવી. અને વિવેચન કરનારાઓમાં મોટી ગેરસમજ એ છે કે સારા ભારેખમ વિશેષણો વાપરી આલંકારિક ભાષામાં કૃતિનો લખનાર ખુશ થાય તેવા વખાણ કરવા. આ બંને ગેરસમજો છે. બંનેથી બચવાનું છે. વિવેચન ભૂલો શોધવાની પ્રવૃત્તિ નથી, તેમ અહોરૂપમ, અહોધ્વનિ કહીને વખાણ કર્યા કરવાની પ્રવૃત્તિ પણ નથી. તો વિવેચન છે શું? વિસ્તારથી સમજાવું. ઈશ્વરે મનુષ્યને બુદ્ધિ, પ્રજ્ઞા, વિચાર શક્તિ, સ્મૃતિ શક્તિ, તર્ક શક્તિ, વિશ્લેષણ શક્તિ, સમજ શક્તિ, યાદ શક્તિ, અર્થઘટન ક્ષમતા, જિજ્ઞાસા વૃત્તિ, મૂલ્યાંકન ક્ષમતા જેવી અજોડ ચિત્ત શક્તિઓ પ્રદાન કરી છે. એટલે પૃથ્વી પર પ્રાણીઓ કરતાં માણસો જુદી રીતે વર્તે છે. લીલું ઘાસ જોઈને ઘોડો કે હરણ આનંદિત થશે અને ઘાસ ખાઈ લેશે. ઘાસ ખાઈ લીધા પછી ઘાસ સાથેનો તેનો વ્યવહાર પૂરો થશે. કદાચ ફરી ક્યારેક તે સ્થળ પરથી પસાર થશે ત્યારે તેને તે વખતની ક્ષુધા તૃપ્ત કરનાર ઘાસની યાદ આવશે અને તે ઘાસની અપેક્ષા એના મનમાં ફરી જાગશે. મળશે તો ઘાસ ખાઈ લીધા પછી ફરી એનો વ્યવહાર ત્યાં પૂરો થશે. માણસ ઘાસ ખાતો નથી. તેનો ઘાસ સાથેનો વ્યવહાર સંવેદનશીલતાની ભૂમિકાએ થશે. આંખથી જોઈને, ત્વચાથી સ્પર્શીને કે ઘાસમાંથી પવન પસાર થવાનો આછો અવાજ સાંભળીને તે રોમાંચિત થશે. માણસ એટલેથી નથી અટક્યો. એ ઘાસ લીલું કેમ છે? કેટલું નાનું છે? એના મૂળ કેટલા ઊંડા છે? એ ઘાસને બીજી કઈ કઈ જગ્યાએ વાવી શકાય? ઘાસની બીજી પ્રજાતિઓ કઈ કઈ? ઘાસ કોની સાથે સામ્ય ધરાવે છે અને કોની સાથે વૈષમ્ય ધરાવે છે? કેવી રીતનું સામ્ય વૈષમ્ય ધરાવે છે? ઘાસના કેટલા ઉપયોગો શક્ય છે? ઘાસ નાનું છે તો મોટું ઉગાડી શકાય? જેવી બધી જ બાબતો વિશે માનવજાતે સમયે વિચાર્યું છે. સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો, ઉપગ્રહ, ધૂમકેતુ
સોનું, ચાંદી, પિત્તળ, લોખંડ, જંગલ, અનાજ, કઠોળ, પશુ, પક્ષી, પ્રાણી, દિવસ, રાત, પાણી, દરિયો, નદી, પર્વત, જ્વાળામુખી, જીવાણુ, વિષાણુ, હવા, વાયુઓ, પદાર્થો, સંયોજકો બધા વિશે કુતૂહલ દાખવી તે વિશે ઊંડી વિચારણાઓ માનવ જાતે સતત કરી છે, સદીઓ પર્યંત કરી છે, પેઢી દર પેઢી આગળ વધારી છે. સદીઓ પર્યંતની જ્ઞાન સાધનાની પરંપરા છે. તેના પરિણામે વિવિધ શાસ્ત્રો, જ્ઞાન શાખાઓ અને કલાના અગાધ ક્ષેત્રો આજે આપણી સમક્ષ છે. આજનો વિદ્યાર્થી મરજીમાં પડે તે ક્ષેત્રમાં લાંબા સમય સુધી જ્ઞાનની સાધના કરી શકે તેટલું વ્યાપક, વિસ્તૃત અને ઊંડાણપૂર્વકનું ખેડાણ દરેક ક્ષેત્રમાં થયું છે. મારી દૃષ્ટિએ વિવેચન પણ આ જ પરંપરાની જ્ઞાન શાખા છે. કવિએ રચેલી સૃષ્ટિ વિશિષ્ટ કેમ છે તેની કુતૂહલવશ સહૃદય ભાવકની સમસંવેદના સાથે તપાસ કરતાં સાહિત્ય સિદ્ધાંતો અસ્તિત્વમાં આવ્યા. વિવેચન ક્ષેત્રનો આરંભ વસ્તુથી વિચારની પ્રક્રિયા રૂપે થયો હશે. એટલે કે પોતાના સમયની અનેકાનેક નાટ્યકૃતિઓ વિશે વિચારતા ભરત મુનિનું નાટ્યશાસ્ત્ર અને એરિસ્ટોટલનું પોએટિક્સ રચાયું હશે. જે રીતે ઈશ્વર નિર્મિત સૃષ્ટિની સંરચના જાણવા માટે ખગોળશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, વનસ્પતિશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર જેવા અનેક વિવિધ શાસ્ત્રો અસ્તિત્વમાં આવ્યા, તે રીતે સર્જકે નિર્મિત કરેલી સૃષ્ટિની સંરચના જાણવા માટે તેના આકારને સિદ્ધ કરતા પ્રભાવક ઘટકોનું વિશ્લેષણ કરવા માટે કૃતિલક્ષી તમ ભાવના ધોરણો ઊભા કરવા માટે, સર્જન પ્રક્રિયા કે ભાવન પ્રક્રિયા વિશે જાણવા માટે, કૃતિમાં પ્રયોજાયેલી વિવિધ પ્રયુક્તિઓ જાણવા માટે, કૃતિ અને સર્જકના કૃતિના અન્ય કૃતિ સાથેના, કૃતિના અન્ય ભાષાની કૃતિ સાથેના, કૃતિના અન્ય સામાજિક શાસ્ત્રો કે સંસ્કૃતિ સાથેના સંબંધોના અભ્યાસ માટે, કે પછી કૃતિના વિવેચનની વિવિધ પદ્ધતિ અને પ્રક્રિયા વિશેના તમામ સિદ્ધાંતોની શાસ્ત્રીય ચર્ચાને વિવેચનની પ્રવૃત્તિ તરીકે સ્વીકારવામાં આવે છે. આ રીતે વિવેચન ગંભીર અભ્યાસ વૃત્તિથી કરવામાં આવતી પ્રવૃત્તિ છે. વિવેચન શાસ્ત્ર છે અને શાસ્ત્રીય પદ્ધતિથી વિવેચન કરવામાં આવે તે જરૂરી છે. સાહિત્યનું સ્વરૂપ શું છે? સાહિત્યના આત્મા તત્વનું સ્વરૂપ શું છે? શેને લીધે કવિની સૃષ્ટિ વિલક્ષણ બને છે? સાહિત્યનું પ્રયોજન શું છે? સાહિત્યની ઉપયોગિતા શી છે? સાહિત્ય કૃતિના ગુણદોષ કયા કયા છે? વગેરે જેવા મૂળભૂત પ્રશ્નો વિવેચન પ્રવૃત્તિના કેન્દ્રમાં છે. સાહિત્ય કૃતિ અને વિવેચન વિચારની ભૂમિકાઓ અને ક્ષેત્રો અદ્યપી પર્યંત વિકસતા રહ્યા છે. ઉપર મેં વિવેચનના કેટલાક કાર્યક્ષેત્રો અથવા કહો કે વિચાર ક્ષેત્રો ગણાવ્યા છે. તે ઉપરાંત પણ કૃતિ કે સિદ્ધાંતલક્ષી અનેક વિચારણા અને અભિગમોની ચર્ચા વિવેચનનો એક ભાગ છે. વિવેચન પહેલું પરંપરાગત કે આધુનિક સાહિત્ય સિદ્ધાંત ચર્ચા અને બીજું સાહિત્ય કૃતિઓના આસ્વાદ, અર્થઘટન, વર્ણન અને મૂલ્યાંકન એમ બંને પ્રકારના લખાણોને સૂચવે છે. એટલે કે સિદ્ધાંત ચર્ચા જે આપણે ભરતમુનિ, કુંતક, દંડી, ભામહ, આનંદવર્ધન, અભિનવગુપ્ત આદિ મીમાંસકોની અને પ્લેટો, એરિસ્ટોટલના સિદ્ધાંતોની ચર્ચા સ્વરૂપે કરી હતી તે, અને કૃતિલક્ષી વિવેચન એટલે કે પ્રત્યક્ષ વિવેચન, આ બે પ્રકાર છે. કોઈ એક કૃતિ, એક કરતાં વધારે કૃતિ, એક સ્વરૂપની કૃતિ, એક સર્જકની કે એક યુગના સર્જકોની અનેક કૃતિઓ વિશે આસ્વાદ, વર્ણન, અર્થઘટન, મૂલ્યાંકનની પ્રવૃત્તિ કરવામાં આવે ત્યારે તેને પ્રત્યક્ષ વિવેચન કહે છે. કૃતિલક્ષી ચર્ચા અભિપ્રેત રહે છે એમાં. આ વિવેચન કૃતિની સમીક્ષા, વિસ્તૃત અભ્યાસ લેખ કે પછી શોધ નિબંધનો વિસ્તાર પણ ખમી શકે છે.
4 વાર્તાકારો, કવિઓ કે નવલકથાકારોની કૃતિઓ વિશે સંશોધન કરવાનો અર્થ એ નથી થતો કે એ સંશોધન સૈદ્ધાંતિક ચર્ચા કરતું સંશોધન બને છે. માટે જ એવા શોધ નિબંધના ઉપશીર્ષકમાં સમીક્ષાત્મક અભ્યાસ એવા શબ્દો ઉમેરવામાં આવે છે. જે રીતે કૃતિલક્ષી સમીક્ષાનું ક્ષેત્ર ઘણું વ્યાપક છે, તે વિવિધ અભિગમોના ઓજારો સાથે એક જ કૃતિના જુદા જુદા અર્થઘટનો અને મૂલ્યાંકનો આપવા સક્ષમ છે. એટલે પડકારરૂપ પણ છે અને રસપ્રદ પણ છે. હા, કૃતિલક્ષી સમીક્ષાના નામે કૃતિના અવતરણો મૂકીને તેની જ સાદી સમજૂતી આપીને 4-5 પાના ભરી નાખવાની જે રમત વર્તમાન સમયના કેટલાક લેખકો કરી રહ્યા છે, તેને વિવેચન પ્રવૃત્તિ કહેવી કે કેમ તે પ્રશ્ન છે. વિદ્યાર્થીઓને ખાસ સૂચના અને ચેતવણી કે આ પ્રકારની સમીક્ષાઓથી દોરવાઈ ન જશો અને ભવિષ્યમાં પણ જો તમારે સમીક્ષાઓ કરવાનો સમય આવે, સમીક્ષાઓ કરવા તરફ તમે આગળ વધો, તો વિશિષ્ટ રીતે શાસ્ત્રીય રીતે સમીક્ષા કરવા તરફ આગળ વધજો. જે પાના ભરી નાખવાની જે રમત ચાલી રહી છે અવતરણોથી, તેનાથી સર્જક, કૃતિ કે સમીક્ષા વાચકને તો કોઈ જ લાભ થતો નથી. અસરકારક સમીક્ષા કે કૃતિ તપાસ માટે સહૃદય ભાવકત્વ કેળવવું પડે અને સાહિત્ય સિદ્ધાંતોના પ્રકાશમાં કૃતિઓના વર્ણન, આસ્વાદન, અર્થઘટન, વિશ્લેષણનો પુરુષાર્થ કરવો પડે. જોકે વિવેચકને પડકારે એવી સક્ષમ કૃતિઓ મળવી કેટલી લખાતી હોય છે, તે પણ કેટલેક અંશે પ્રશ્ન રહે છે. ટૂંકમાં, વિવેચક પાસે સિદ્ધાંતોના જ્ઞાનની, સહૃદય ભાવકતાની, પૃથક્કરણ આસ્વાદન ક્ષમતાની અને પોતાના કૃતિ અનુભવને શક્ય તેટલી શાસ્ત્રીય રીતે પ્રસ્તુત કરી શકવાની આવડતની અપેક્ષા રાખવામાં આવે છે. ગુજરાતીમાં સ્વીકૃત બનેલી સંજ્ઞા વિવેચન મૂળ સંસ્કૃત શબ્દ છે. સંસ્કૃતમાં મીમાંસા, શાસ્ત્ર, ટીકા, ભાષ્ય વગેરે સંજ્ઞાઓ પ્રચલિત હતી. હિન્દીમાં ટીકા, આલોચના સંજ્ઞાઓ પ્રચલિત છે. અંગ્રેજીમાં ક્રિટિસિઝમ, CRITICISM અને ક્રિટિક, CRITIQUE સંજ્ઞાઓ અને અભિગમો માટે અનુગ તરીકે ISMism અને LOGY ઉપયોગમાં લેવાય છે. ગુજરાતી ભાષામાં સાહિત્ય વિવેચનની પરંપરા અંગ્રેજી શિક્ષણના પ્રભાવથી અંગ્રેજી શાસન દરમિયાન 19મી સદીના ઉત્તરાર્ધથી શરૂ થઈ. ત્યારથી ગુજરાતી સાહિત્ય વિવેચન પશ્ચિમની વિવેચન પરંપરા સાથે વધારે ઘનિષ્ઠ અનુબંધ કેળવીને અત્યાર સુધી વિકસ્યું છે. પ્રાચીન ભારતીય મીમાંસાના સિદ્ધાંતોનો વિનિયોગ પણ ગુજરાતી વિવેચકોએ સિદ્ધાંત ચર્ચા, કૃતિ તપાસ અને તુલનાત્મક અભ્યાસ સંશોધનમાં અવારનવાર કર્યો છે. પૂર્વ અને પશ્ચિમના સાહિત્ય સિદ્ધાંતોનો સમન્વય પણ કર્યો છે. એ રીતે પશ્ચિમના સાહિત્ય વિવેચનનો પ્રભાવ હોવા છતાં ગુજરાતી વિવેચન માત્ર પશ્ચિમના સિદ્ધાંતો આશ્રિત રહ્યું નથી. આધુનિકતાવાદી અને અનુઆધુનિકતાવાદી સિદ્ધાંત, પ્રત્યક્ષ વિવેચન સહિત અનેક સિદ્ધાંતો, અભિગમો અને કૃતિ તપાસની પદ્ધતિ વિશેના વિશ્વના સાહિત્યિક સિદ્ધાંતો સાથે અનુબંધ કેળવતી રહી છે. આ સિદ્ધાંતો પશ્ચિમના સાહિત્ય વિવેચનના સિદ્ધાંતો પર આધારિત છે. વિવેચન કાર્યની ચર્ચા કરતી વખતે એક બાબત યાદ રાખવી જરૂરી રહેશે કે વિવેચન મોટે ભાગે સર્જન આધારિત રહે છે. એટલે કે વસ્તુથી વિચાર, સિદ્ધાંત તરફ જવાની પ્રક્રિયા હોય છે. વિવેચન સિદ્ધાંતો, અભિગમો, નિયમો આપે છે અને અનેક સર્જનોનો અભ્યાસ કર્યા પછી તેમાં રહેલા સામાન્ય તત્વની કે તત્વોની શોધ કરે છે, દર્શાવે છે. સામાન્ય તત્વ એટલે કે લઘુત્તમ સાધારણ અવયવો શોધીને પછી કોઈક નિયમની સ્થાપના કરે છે. ઉદાહરણ તરીકે કહું તો, 1. શિખરીણી 17 અક્ષરનો બનેલો છંદ છે. 2. કાવ્ય, પદ્ય હંમેશા છંદમાં હોય અને તેને ગાઈ શકાય.
તેવું તે હોવું જોઈએ. 3. વાતચીતના વિધાન વાક્યો કવિતા અને પદ્યમાં ટાળવા જોઈએ. 4. ટૂંકી વાર્તા ટૂંકી હોવી જોઈએ. સાહિત્ય કલા વિશેના આ કેટલાક નિયમોના ઉદાહરણો મેં આપ્યા. સમયે સમયે આવા નિયમો અને ધોરણો ઊભા કરવામાં આવ્યા છે. આવા નિયમો અને ધોરણો એવા ચુસ્ત કે જડબેસલાક નથી હોતા. એને સર્જક હંમેશા વળોટી જવાના પ્રયત્નો કરતો હોય છે. નિયમોને સ્વીકારે પણ છે અને નિયમોને અતિક્રમે પણ છે. સર્જક નિયમોને પાળે અને ન પણ માને, નિયમોને અવગણીને સાવ જુદી જ રીતે સર્જન કરે. તો તેવા સમય નિયમો બદલાય, નવા સિદ્ધાંતો આવે અને જૂના સિદ્ધાંતોમાં સુધારા વધારા પણ થાય, જેને શોધન પ્રવૃત્તિ તરીકે પણ ઓળખાવાય છે. નિયમની વાત પ્રમાણે હું ફેરફારો જે કેટલાક સર્જકોએ જે રીતે પોતાની કૃતિઓમાં નિયમોને વળોટીને અતિક્રમી જઈને સર્જન કર્યું એવા કેટલાક ઉદાહરણો આપવા માગું છું. જેમ કે શિખરીણી 17 અક્ષરનો છંદ, પણ સુંદરમ અડધી અને આખી મળીને 1.5 પંક્તિમાં ખંડ શિખરીણીમાં કાવ્ય લખે છે. તને મેં ઝંખી છે યુગોથી દીખેલા પ્રખર સહરાની તરસથી. પદ્ય કે કાવ્ય છંદમાં હોય અને તેને ગાઈ શકાય તેવી પરંપરા સામે બળવંતરાય ઠાકોર અગેય પૃથ્વી છંદનો પ્રયોગ કરે અને આધુનિકતાવાદી કવિઓ છંદ અને ગેયતાનો અસ્વીકાર કરી અછાંદસ કાવ્ય લખે અને અગેયતાનો પુરસ્કાર કરે. સુરેશ જોશીની કવિતા છે, કદાચ હું કાલે નહીં હોઉં. કાલે જો સૂરજ ઉગે તો કહેજો કે મારી બેડાયેલી આંખમાં એક આંસુ સૂકવવું બાકી છે. સુરેશ જોશીની કવિતાનું આ ઉદાહરણ કવિતામાં વાતચીતના સાદા વિધાનોના ઉપયોગનું છે. તો ટૂંકી વાર્તા ટૂંકી હોવી જોઈએ તેવા સિદ્ધાંતને પડકારતી રશિયન વાર્તાકાર ચેખવની 60 પાનાની લાંબી ટૂંકી વાર્તા વોર્ડ નંબર 6 ખૂબ જાણીતી છે અને તે સફળ વાર્તા પણ છે. સર્જક નિયમોમાં બંધાવાને બદલે નવા પ્રયોગ કરે ત્યારે નવા સિદ્ધાંતો બાંધવા પડે, નવા સિદ્ધાંતો રચવા પડે અને જૂનાનું સંશોધન પણ કરવું પડે. પરંપરા અને પ્રયોગ આ બંને પ્રવૃત્તિઓ સાથે સર્જક આ રીતે જોડાય છે. ક્યાં તો એ પરંપરાનું વહન કરશે, પરંપરામાં રહીને પોતાના નવા આવિષ્કારો સાથે, નવી આવિર્ભૂત કૃતિઓ સાથે સર્જન કરશે, અથવા તો પરંપરાથી ઉફરા જઈને, પરંપરાને ફગાવી દઈને, પરંપરાનો વિરોધ કરીને, નકાર કરીને, પરંપરામાં ફેરફારો કરીને નવી રીતે, નવા આવિર્ભાવ સાથે, નવી રીતનું નવું સર્જન, નવા રસ્તાઓ સુજાડે તેવું સર્જન, નવા પ્રયોગો સાથેનું સર્જન એ રજૂ કરશે. વિદ્યાર્થી મિત્રો, વિવેચન આ રીતે જ્ઞાનનું ક્ષેત્ર છે, શાસ્ત્ર છે. કેટલીક ચર્ચા મેં અહીં કરી છે. આ વ્યાખ્યાનોમાં હું બહુ લાંબો સમય સુધી એક મુદ્દાને નથી ચર્ચી શકતી, કારણ મને એમ લાગે છે કે અઘરું પડશે અને તમે સળંગ આટલું નહીં સમજી શકો. રૂબરૂ હોઉં તો હું તમારો ફીડબેક જોઈ શકું, તમારા પ્રતિભાવો જોઈ શકું અને હું પણ એ સાથે પ્રતિભાવો તે રીતે આપી શકું. એટલે અહીં અટકું છું. આ મુદ્દો અહીં પૂરો નથી થતો. આપણે આ જ મુદ્દાને ફરી આવતા વખતે વધારે વિસ્તારથી સમજવાના છીએ. પ્રત્યક્ષ વિવેચનના જે 3 કાર્યો, વર્ણન, અર્થઘટન અને મૂલ્યાંકન, આ જે 3 પ્રક્રિયા વિવેચન વખતે કરવાની હોય છે, તેની હું ટૂંકી સમજૂતી આપવાની છું આવતા વ્યાખ્યાનની અંદર. એટલે હવે પછીના વ્યાખ્યાનમાં આપણે અહીંથી આગળ વધશું. ન સમજાય તો પ્રશ્નો પૂછજો. અત્યારે અહીં આટલું જ. મુદ્દાસર નોંધ દરેક બાબતની તમારી નોંધ પોથીમાં કરજો. જે કંઈ પ્રશ્ન હોય તે પણ લખજો. અત્યારે ન પૂછી શકો તો ફરી જ્યારે કોલેજ ખુલે અને રૂબરૂ મળીએ ત્યારે પૂછજો. તો આજની કહેવત, આકડે મધ ને માખો વિનાનું. આકડે મધ ને માખો વિનાનું એટલે કે ખૂબ સરળતાથી લાભ થાય તેવી પરિસ્થિતિ હોવી. ખૂબ સરળતાથી લાભ થાય તેવી પરિસ્થિતિ હોવી.
ચાલો તો આવજો, ખુશ રહેજો અને પરીક્ષાની તૈયારીઓ કરતા રહેજો.